રાપર લોહાણા મહાજન સંચાલિત રાપર લોહાણા યુવક મંડળ આયોજિત સરસ્વતી સન્માન સમારોહ જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય મધ્યે રાપર લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ રતનશીભાઈ ચંદેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં વીરબાઈમાં પાર્ટી પ્લોટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં 96 તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ 124 આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા। કાર્યક્રમના મુખ્ય મહેમાનો પ્રવીણભાઈ ચંદે, અશોકભાઈ કારિયા, નરેન્દ્રભાઈ કોટક, દેવેન્દ્રભાઈ સોમેશ્વર, રમેશભાઈ મજેઠિયા, નવીનભાઈ કારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। બિપિનભાઈ ઠક્કરનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। શંકરલાલ અને જિગ્નેશ સોમેશ્વરનું સમાજ સેવા માટે સન્માન કરવામાં આવ્યું હતું। વિશિષ્ટ ડિગ્રી ધારક વિદ્યાર્થીઓ તૃપ્તિબેન ઠક્કર, યોગિતાબેન ઠક્કર, ડોક્ટર ઓમપ્રસાદ મજીઠિયા, ડોક્ટર ભાર્ગવ ઠક્કર, પિયુષ ઠક્કરનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। ભોજન સમારંભના દાતા જયાબેન રસિકલાલ મકનજીભાઈ મજીઠિયા હસ્તે કવિતાબેન વિનોદભાઈ મજીઠિયા રહ્યા હતા અને ચા કોફીના દાતા નરભેરામભાઈ હરચંદભાઈ કોટક હસ્તે મહેન્દ્રભાઈ તથા ભરતભાઈ રહ્યા હતા।